દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું મીનાક્ષી મહેશ્વરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખંભળી યુથ પાણી પુરવઠા યોજનામાં નબળી ગુણવત્તાની લાઇન બદલાતા ગ્રામજનોમાં ખુશી. નખત્રાણા તાલુકાના ખંભળી યુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ઉગેડી હેડવર્ક સાઇટ પરથી દેસલપર, ગુંદલી, જિંજાઈ અને મુરુ ગામો તરફ નવી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પીવીસી 6 ઇંચની પાઇપલાઇનના બદલે 4 ઇંચની તેમજ નબળી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દે જુસબ સોઢા મહામંત્રી નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ અખબારો મારફતે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે નબળી ગુણવત્તાની અને ઓછી ક્ષમતાવાળી લાઇનના કારણે ભવિષ્યમાં પાણી પુરવઠાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી યોગ્ય ધોરણ મુજબની પાઇપલાઇન નાખવામાં આવે. આ રજૂઆતના પગલે પાણી પુરવઠા યોજના વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નબળી ગુણવત્તાવાળી પાઇપલાઇન દૂર કરીને યોગ્ય ગુણવત્તાની લાઇનો બદલવાની કામગીરી કરવામાં આવી હતી. વિભાગની આ કામગીરીને કારણે સંબંધિત ગામોના ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સમયસર રજૂઆત અને તંત્રની ઝડપી કાર્યવાહીથી ભવિષ્યમાં પાણી પુરવઠા અંગેની સંભવિત મુશ્કેલીઓ ટળી છે. સાથે જ તેમણે વિભાગનો આભાર વ્યક્ત કરી વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય તે માટે સતત દેખરેખ રાખવાની માંગણી કરી છે. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર રંજન રાયમા, અય્યર, કચ્છ.